સ્વાગત છે। વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ખાતેથી એક કરુણ ઘટના સામે આવી। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીમાં કોમર્સના પ્રથમ વર્ષમાં ભણતી દિવ્યાંગ વિદ્યાર્થીનીનું પગ લપસી જવાના કારણે 6 દાદરા ઢસડીને પડી હતી। જો દિવ્યાંગો માટે પૂરતી સુવિધા હોત તો વિદ્યાર્થીની દાદરા પરથી ન લપસતી। જે રીતે યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષ શરૂ થઈ ગયું છે અને સૌથી મોટી ગણાતી એવી કોમર્સ ફેકલ્ટીમાં અસંખ્ય વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરતા હોય છે, ત્યારે યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી દિવ્યાંગ વિદ્યાર્થીની પીરિયડ પૂરો થતા વિદ્યાર્થીની દાદર પરથી નીચે ઉતરતી હતી। તે જ સમયે વિદ્યાર્થીનીનો પગ લપસી જવાના કારણે આશરે 6 દાદરા સીધી નીચે ઉતરી ગઈ હતી। ત્યારે સ્ટાફ મેમ્બરો દ્વારા 108 બોલાવીને વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી। મહત્વની વાત એ છે કે જ્યારે દિવ્યાંગોના નામે ઘણી પ્રશંસા મેળવતા સત્તાધીશો શું દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ગ્રાઉન્ડ ફ્લોર પર ક્લાસરૂમ શરૂ નથી કરાવી શકતા, ત્યારે સૌથી કડવો અનુભવ આ વિદ્યાર્થીનીને થયો હતો। અહીંયા સીડીઓ પાસે કોમર્સ ફેકલ્ટીમાં હતી તો એ અચાનક છોકરી આમ 2 છોકરીઓ લઈને જતા હતા તો એ ખબર નહીં અચાનક જ સીડીઓથી પડી ગઈ એટલે એ થયું છે। બાકી કોમર્સના ફેકલ્ટીએ બહુ સારું કર્યું, એમ્બ્યુલન્સને બોલાવ્યો તરત અને ત્યાં બધા સ્ટાફે બહુ મહેનત કરી। આમ એ હમણાં ફર્સ્ટ યર બીકોમમાં છે, હમણાં ત્યાં પડી અચાનક જ પડી એટલે અમે એવું સીન થયું કે છોકરીનું નામ નહીં ખબર, અમને નામ નહીં હેન્ડીકેપ હતી, એમને 2 છોકરીઓ ચાલતી હતી। અત્યારે હેન્ડીકેપ માટે લિફ્ટની કેવી કોઈ સુવિધા નથી કોમર્સમાં? એ ખબર લિફ્ટની કોઈ સુવિધા ના નથી, હેન્ડીકેપ માટે કોઈ સુવિધા જ નથી। હોય છે એવું માનો છો? આમ તો આમ હેન્ડીકેપને હોવી જોઈએ આમ તો। શું નામ તમારું? મારું નરહરી।